મકર રાશિના લોકો 100 વર્ષ પછી એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। આપણા ધાર્મિક ગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્ર મુજબ સમયાંતરે એક એવા અનેક યોગો સર્જાય છે જે રંગને રાજાને રંગ બનાવી દે છે। આજે આપણે આના વિશે ચર્ચા કરીશું અને તમને માહિતી આપીશ કે માર્ચ અને એપ્રિલમાં ઇતિહાસનું પુનરાવર્તન કેમ થવા જઈ રહ્યું છે। મિત્રો, ઇતિહાસ પણ સાક્ષી છે કે સિંહાસન માટે આખું મહાભારતનું યુદ્ધ લડનાર પાંડવોને રાજ્ય છોડીને હિમાલય તરફ જવું પડ્યું હતું। મિત્રો, ભાગ્ય અને ગ્રહોના પ્રભાવ સામે દરેક મનુષ્ય લાચાર છે, પછી ભલે તે ગરીબ હોય કે ધનવાન હોય। મકર રાશિના લોકો કુંડળીમાં લગ્નેશ એટલે કે લગ્ન ભાવનું સ્વામી, પંચમેશ એટલે કે પાંચમા ભાવનો સ્વામી અને ભાગ્યેશ એટલે કે ભાગ્ય ભાવનો સ્વામી જો ત્રણેય બળવાન હોય અથવા પંચમ, લગ્ન, ભાગ્ય આ 3 સ્થાન મજબૂત હોય તો વ્યક્તિ ભાગ્યશાળી, પ્રખ્યાત અને ધનવાન બની જ જાય છે। આજે ફરી આ તિથિ 7 દિવસમાં મોટો ચમત્કાર કરશે, તો ચાલો વિગતવાર જાણીએ। મિત્રો, જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો વિડીયોને, અને હા, આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે। જો તમારે તમારા નામની રાશિ પરથી સાંભળવું હોય તો તમે સાંભળી શકો છો। તો હવે તમારે થોડું વિશેષ ધ્યાનથી સાંભળવું પડશે અને સમજવું પડશે। મિત્રો, માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ તમારી કુંડળીના ભાગ્યેશ બુધ ગ્રહ તમારા 3જા ભાવમાં પ્રવેશ કરશે। 3જો ભાવ હોય છે ભાઈ બહેનોનો, બહાદુરીનો, તમારી સાથે કામ કરનારા સહકર્મીઓનો, તમારા અંગત હિતોનો, તમારી બુદ્ધિનો। તેથી માર્ચ મહિનામાં આનાથી સંબંધિત લોકોને તત્કાલિક લાભ મળવા લાગશે। ટૂંક સમયમાં જ પૈસાની વ્યવસ્થા થશે, અથવા તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તે ક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે। તમે નોકરી, વ્યવસાય અથવા કમિશનના રૂપમાં કોઈ કામ ગોઠવીને પૈસા કમાઈ શકશો। મકર રાશિ માટે માર્ચ અને એપ્રિલમાં ધનલાભની સારી તકો બનશે। નાણાકીય સફળતા અને ભાગ્યમાં ઉન્નતિની તકો મળશે। જો તમે લાંબા સમયથી કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો મને લાગે છે તમારી કોઈ અધૂરી ઈચ્છા, કોઈ મોટી મહત્વાકાંક્ષા પૂર્ણ થશે। માર્ચમાં રાહુ તમને ટેકનિકલ ક્ષેત્ર અને સંદેશા વ્યવહારના માધ્યમ દ્વારા સફળતા પ્રાપ્ત કરાવશે। તો સૂર્ય નોકરી કરતા લોકોને પ્રગતિની સાથે પૈસા પણ જરૂર આપશે। સરકારી કામ અને સત્તાથી તમને માન અને પ્રતિષ્ઠા મળશે। બહાદુરીમાં વધારો થશે। આ સાથે જ 6ઠ્ઠા ભાવનો સ્વામી બુધ હોવાના કારણે તમારા શત્રુઓ પરાજિત થશે, અથવા તો તમે એમ પણ સમજી શકો છો કે તમે દુશ્મનોની બુદ્ધિનો નાશ કરવામાં ચોક્કસ સફળ થઈ શકશો। 7 માર્ચથી 24 એપ્રિલ સુધીનો સમય પ્રોપર્ટી ખરીદનારાઓ માટે, રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ શુભ રહેશે। વ્યવસાયમાં સારા કરાર થશે। તમને કોલેજ અથવા મહત્વપૂર્ણ સંસ્થાઓમાં તમારા મનપસંદ વિષયોની સાથે સારી જગ્યાએ અભ્યાસ કરવાનો અવસર મળશે। વિદ્યાર્થીઓને પણ પરીક્ષાઓમાં સફળતાના યોગો બની રહ્યા છે, એટલા માટે વધારે મહેનત કરજો। લાંબા સમયથી પ્રયાસ કરી રહેલા લોકોના અટકેલા કામ આગળ વધશે। જો તમે સત્તાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમને તે પણ મળશે। તમે 10મી, 12મી અને કોલેજની પરીક્ષા સરળતાથી પાસ કરી શકશો, કારણ કે 5મા ઘરના સ્વામી શુક્ર તમારા 6ઠ્ઠા ઘર તરફ સંપૂર્ણ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, જે અચાનક ધનલાભ, પરિવર્તન અને મુસાફરીના સંકેતો આપી રહ્યા છે। મિત્રો, જ્યારે પણ લગ્નેશ શનિ તેની મૂળ ત્રિકોણ રાશિમાં હોય છે ત્યારે તેણે માત્ર દિવસો જ નહીં, મહિનાઓ જ નહીં, વર્ષોની રાહનો અંત કર્યો છે। જો તમે સમાજ માટે કંઈક સારું કરવાનું વિચારી રહ્યા છો તો તમને તે પણ તક મળશે। જો તમને શિક્ષણ અથવા વ્યવસાય માટે લોન લેવાની જરૂર લાગે છે તો તમને તે પણ સરળતાથી ઉપલબ્ધ થશે। તમારા સ્ટાર્સ તમારા રોકાણમાં સકારાત્મક વર્તનના સંકેત આપી રહ્યા છે। કોઈ પ્રોજેક્ટમાં કોઈ અડચણ આવી રહી હોય તો તે પણ કોઈને કોઈ રીતે હલ થઈ જશે। તમને વિવિધ વિભાગોના સહકર્મીઓ સાથે કામ કરવાની તક મળશે। અધિકારીઓ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે। મિત્રો, શનિ તેની મૂળ ત્રિકોણ રાશિમાં પહેલાથી જ ધનભાવમાં બેઠા છે અને તે પણ 18 ઓગસ્ટથી ઉદય થશે।
તેથી તે બે રીતે લાભ આપશે. એક, તે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અણધાર્યો નફો આપશે. એમાં પણ જેમનું કામ ઉદ્યોગો સાથે સંબંધિત છે, જેમનું કામ લોખંડ, ક્રૂડ, તેલ, પેટ્રોલિયમ, ચામડું, ખનિજ અને શેર બજાર સાથે સંબંધિત છે, તો સમજવું કે તમારા બિઝનેસને સફળતાની મોટી પાંખો લાગવા જઈ રહી છે. તમારા કેટલાક સોદાઓ પણ થશે, ફાઇનલ થશે અને એના દ્વારા લાભ પણ મળશે. જો તમે વક્તા, લેખક, ઉપદેશક, વીમા એજન્ટ અથવા ડિજિટલ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છો તો સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે જ્યારે પણ ચતુર્ગ્રહી રાજયોગ રચાયો છે તેણે ઇતિહાસ રચ્યો છે અને માર્ચ અને એપ્રિલમાં પણ ઇતિહાસ ચોક્કસપણે રચાશે. અને આમાં પણ જો તમે વિદેશ સાથે સીધો સંબંધ ધરાવો છો અથવા વિદેશમાં વેપાર, વ્યવસાય કે નોકરી કરો છો તો ધન, સંપત્તિ અને રોકાણ માટે આ ખૂબ સારામાં સારો સમય છે. મકર રાશિના લોકો વૈદિક જ્યોતિષમાં કુંડળીમાં અનેક શુભ યોગો હોય છે જે વ્યક્તિને સફળતાના શિખરો સુધી લઈ જાય છે. જ્યારે ઘણા એવા અશુભ યોગો પણ કુંડળીમાં બને છે જેના કારણે વ્યક્તિની ભરપૂર મહેનત વ્યર્થ બની જાય છે. જિંદગી ભર તે મહેનત કરતો જ રહે છે. તેથી કુંડળીને સમજો, કુંડળીને જાણો અને વિશ્લેષણ કરી અને જીવનમાં આગળ વધી જાઓ, જેથી કરીને જીવનનો સંપૂર્ણ લાભ તમને મળે. માર્ચ પછી જ્યારે એપ્રિલ મહિનો શરૂ થશે તો ભાગ્યેશ બુધ 9 એપ્રિલથી મીન રાશિમાં બકરી થઈ જશે. તે કોર્ટ સંબંધિત બાબતોમાં લાભ આપશે, ભાગીદારીથી ચાલતા વેપારમાં સફળતા આપશે. જો આવકવેરા વિભાગ તમારા માટે ચિંતાનું કારણ બની રહ્યા હતા અથવા જો તમે કાયદાકીય દબાણનો સામનો કરી રહ્યા હો અથવા તમારો જ વિભાગ તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો તમને તે ભય અને ડરમાંથી રાહત મળશે. તમને મિત્રો, ભાગીદારો કે કોઈ વડીલ વ્યક્તિનો સહયોગ મળશે જેના માધ્યમથી તમારી ઈચ્છાઓ સાકાર થશે. મિત્રો, 24 એપ્રિલ 2024ના રોજ જ્યારે તમારો 5મો ભાવ એટલે કે પ્રેમના ભાવનો સ્વામી શુક્ર ગ્રહ સુખ ભાવમાં પહોંચશે ત્યારે તમે કોઈ અજાણી વ્યક્તિ કે કોઈ જૂના પરિચિતને મળી શકશો. કોઈ તમારા જીવનમાં ફરીથી પ્રવેશ કરી શકે છે. જૂના પ્રેમી, સાથી કે મિત્ર સાથે આ સમય તમને ન ફક્ત રોમેન્ટિક પળો વિતાવવાની તક આપશે પરંતુ માર્ચ એપ્રિલ તમારા પ્રેમી સાથેની તમારી ડેટને યાદગાર બનાવી દેશે. લગ્નના યોગ બનશે અને જેમના લગ્ન જીવનમાં ઝેર ઘોળાઈ ગયું છે તેઓ પણ કોઈને કોઈ રીતે બહાર આવવામાં જરૂર સફળ થશે. માર્ચ એપ્રિલ મકર રાશિના લોકો માટે પૈસા, પ્રેમ, લગ્ન, નોકરી અને વ્યવસાયમાં નવા ઇતિહાસો રચશે. આજ માટે આટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી.